આપણા જીવનમાં પૂતના ક્યારે આવે ને ક્યારે જાય? તો કેન્સર હોય ને એ સમજવું કે પૂતના જ આવી આપણી અંદર. સ્પિરિચ્યુઅલ રીઝનથી વિચાર કરીએ તો આપણે જે દિવસે મગજમાં ગ્રંથિઓ બાંધીને રાખીએ ને તેમ તેમ એની સીધી અસર શરીર ઉપર પણ થતી જાય. પછી રોગો થતા જાય. પછી ગાંઠ, બધા કહે છે ને કેન્સર એટલે શું? કે મોટા મોટી ગાંઠ. એ શું? તો કે પ્રેજ્યુડાઇઝ, એક ગ્રંથિ બાંધેલી રાખે છે. જે દિવસે એ ગ્રંથિ તમે મનમાંથી કાઢી નાખશો, એ પૂતનાનો તમે ઉદ્ધાર કરી નાખશો, એ દિવસે તમે કેન્સરથી પણ મુક્ત થઈ જશો. આ એનો એક બહુ જ સ્પિરિચ્યુઅલ રીઝન પણ છે જે આપણને પૂતના દ્વારા ખ્યાલ આવે છે. તો એ ગ્રંથિઓ જે દિવસે કાઢીએ તો એ દિવસે સમજવું કે પૂતનાથી આપણે મુક્ત થયા છે.